હલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 20 જૂન 2025 ને શુક્રવાર. તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો. તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે 450 રૂપિયાથી લઈ 522 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 512 રૂપિયા. હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે 484 રૂપિયાથી લઈ 604 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 512 રૂપિયા. હવે જોઈએ કપાસના જે ભાવ છે 1121 રૂપિયાથી લઈ 1641 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1616 રૂપિયા. હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે 861 રૂપિયાથી લઈ 1201 રૂપિયો છે, સામાન્ય ભાવ છે 1041 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે તે 756 રૂપિયાથી લઈ 1321 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1056 રૂપિયા. હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે 1351 રૂપિયાથી લઈ 2001 રૂપિયો છે, સામાન્ય ભાવ છે 1461 રૂપિયા. હવે જોઈએ સિંગફાળિયાના જે ભાવ છે 951 રૂપિયાથી લઈ 1351 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1021 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે 1141 રૂપિયાથી લઈ 1301 રૂપિયો છે, સામાન્ય ભાવ છે 1286 રૂપિયા. હવે જોઈએ તલ અને તલીના જે ભાવ છે 1251 રૂપિયાથી લઈ 2061 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1911 રૂપિયા. હવે જોઈએ જીરાના જે ભાવ છે 2501 રૂપિયાથી લઈ 3941 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 3531 રૂપિયા. હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 3881 રૂપિયા છે, જે સામાન્ય ભાવ છે 3201 રૂપિયા. હવે જોઈએ ધાણાના જે ભાવ છે તે 851 રૂપિયાથી લઈ 1421 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1311 રૂપિયા. હવે જોઈએ ધાણીના જે ભાવ છે 951 રૂપિયાથી લઈ 1441 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1341 રૂપિયા. હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે 661 રૂપિયાથી લઈ 1271 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 1011 રૂપિયા. હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે તે 91 રૂપિયાથી લઈ 271 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 131 રૂપિયા. હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે તે 61 રૂપિયાથી લઈ 256 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 161 રૂપિયા. હવે જોઈએ બાજરાના જે ભાવ છે 301 રૂપિયાથી લઈ 451 રૂપિયા છે, સામાન્ય ભાવ છે 411 રૂપિયા. હવે જોઈએ જુવાર
જુવારના જે ભાવ છે તે 501 રૂપિયાથી લઈ 911 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 711 રૂપિયા. હવે જોઈએ મકાઈના જે ભાવ છે 401 રૂપિયાથી લઈ 451 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 421 રૂપિયા. હવે જોઈએ મગના જે ભાવ છે 751 રૂપિયાથી લઈ 1571 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1251 રૂપિયા. હવે જોઈએ ચણા પીરા ચણાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 11 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1070 રૂપિયા. હવે જોઈએ દેશી વાલના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 901 રૂપિયો છે. સામાન્ય ભાવ છે 851 રૂપિયા. હવે જોઈએ અડદના જે ભાવ છે 951 રૂપિયાથી લઈ 1401 રૂપિયો છે. સામાન્ય ભાવ છે 1381 રૂપિયા. હવે જોઈએ સોરા અને સોરીના જે ભાવ છે 951 રૂપિયાથી લઈ 1651 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1381 રૂપિયા. હવે જોઈએ મઠના જે ભાવ છે 461 રૂપિયાથી લઈ 461 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 461 રૂપિયા. હવે જોઈએ તુવેરના જે ભાવ છે 451 રૂપિયાથી લઈ 1341 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1231 રૂપિયા. હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે 746 રૂપિયાથી લઈ 901 રૂપિયો છે. સામાન્ય ભાવ છે 861 રૂપિયા. હવે જોઈએ રાયડાના જે ભાવ છે 1101 રૂપિયાથી લઈ 1171 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1141 રૂપિયા. હવે જોઈએ મેથીના જે ભાવ છે 671 રૂપિયાથી લઈ 931 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 871 રૂપિયા. હવે જોઈએ અજમાના જે ભાવ છે 1431 રૂપિયાથી લઈ 1431 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1431 રૂપિયા. હવે જોઈએ ગોગડીના જે ભાવ છે 861 રૂપિયાથી લઈ 1031 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 901 રૂપિયો. હવે જોઈએ કાંગના જે ભાવ છે 201 રૂપિયાથી લઈ 601 રૂપિયો છે. સામાન્ય ભાવ છે 571 રૂપિયા. હવે જોઈએ સૂરજમુખીના જે ભાવ છે 1011 રૂપિયાથી લઈ 1011 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1011 રૂપિયા. હવે જોઈએ સફેદ ચણાના જે ભાવ છે 1106 રૂપિયાથી લઈ 1871 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1361 રૂપિયા. હવે જોઈએ નવી મગફળીના જે ભાવ છે 831 રૂપિયાથી લઈ 1166 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1036 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરો. ધન્યવાદ.